ભાવનગર શહેરના કાળોબા રોડ વિસ્તારમાં અસામાજિક તત્વોના ત્રાસને લઈને જૈન સમાજના લોકો એકઠા થઈને નીલમબાગ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી ફરિયાદ દાખલ કરવા ગયા હતા। જ્યારે એક યુવાનના ઘર પાસે ગાળું બોલતો હોય ત્યારે એક યુવાન દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમારા ઘર પાસે ગાળું ના બોલ, જેની દાજ રાખી તે યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। તેને લઈને ગણતરીના કલાકોમાં જ પોલીસે નવાપારામાં રહેતો જાવેદ રફીકભાઈ સૈયદને ઝડપી લઈ આરોપીનું ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું।